સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 8/8/2026 વાર શનિવાર. વૈષ્ણવમૂળ ગઢડા મધ્યનું છઠ્ઠું. સ્વામિનારાયણ હરિ. સંવત 1878 શ્રાવણ સુદ 8મીને દિવસ. સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવના મંદિર આગળ વેદી ઉપર બિરાજમાન છે અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખારવિંદી આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે ને પરમહંસ તાર મુદક લઈને કીર્તન ગાય છે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો હવે ભગવદ્ દ્રાતા કરીએ. પછી સર્વમુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે છે જે ગંગાજીનું પાણી ને બીજું પાણી એ બે સરખા જણાય છે ને સાગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે. તેમજ તુલસીને બીજા ઝાડ તે પણ સરખા જ જણાય છે ને બ્રાહ્મણ ને શૂદ્ર તે પણ સરખા જણાય છે અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન એ બે સરખા જણાય છે ને એકાદશીને દિવસે ભૂખ્યા રહેવાય અને બીજે દિવસે ભૂખ્યા રહ્યા તે બે સરખા જણાય છે ને સાધુને અસાધુ બે સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાના તેને સારું શાસ્ત્રમાં કયા હશે એમ દૃષ્ટમતીવાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વસંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ છે, એ વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કયો છે તે સાચો છે કે કલ્પિત છે? તે પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો. પછી નાના પરમહંસ હતા તે બોલ્યા છે, વિધિ નિષેધનો ભેદ તો સત્ય છે ને એમ ન હોય તો સ્વર્ગ નરક કેને માથે કહેવાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે. એમ કહીને શ્રીજી મહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો છે, મોટા પુરુષ જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વ સત્ય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈક મોટા સાહુકાર હોય ને કોઈક હુડી લખી હોય આપે ત્યારે કાગળમાં તો 1 રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા સાચા છે તે જ્યારે એ હુડી જે સાહુકાર ઉપર લખી હોય તે આપે ત્યારે એ હુડીમાંથી જે રૂપિયાનો ઢગલો થાય છે તેમાં મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પારે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધનો વિશેષ જણાતો નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાડનારનું કલ્યાણ થાય છે. જેમ હોડીમાંથી રૂપિયા નિસરે છે તેમ એને સમર્થ સાહુકાર હોડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવું અને તેને તે સાહુકારના પ્રતાપથી ખબર જ નથી. તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો તેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો એ મહાપાપિષ્ટ જાણવો. અને વળી જે નાસ્તિક મતિવાળો હોય તેને એમ સમજાય છે જે બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શું ફેર છે? સર્વ પાણા એક સરખા જ છે ને પરણે સ્ત્રી ને ન પરણે સ્ત્રી તેમાં શું ફેર છે? સર્વ સ્ત્રી સરખી છે અને ઘરની સ્ત્રીને મા બહેન તેમાં શું ફેર છે? સર્વ સરખા જ આકાર છે. અને રામકૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વ મનુષ્ય જેવી જ છે. માટે અધિક ન્યૂન ભાવ તો માનસે કલ્પીએ ઊભા કર્યા છે, પણ શું કરીને માનસ ભેરું રહું તે માનસની હા ને હા કહી જોઈએ. પણ વિધિ નિષેધનો માર્ગ છે તે ખોટો છે એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે. માટે જેને આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિષ્ટ જાણો ને નાસ્તિક જાણો અને એને ચાંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો જ નહીં. અને વળી શ્રીજી મહારાજે બીજી વાત કરી છે, મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે તો છે મધ હોય અથવા ગોળ, સાકર, ખાંડ તેનું ખાડું પાણી હોય તે સરખું છે. મધમાં કે ગોળ, સાકર, ખાંડમાં, પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે તે ચોંટી રહે અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસની આંગળીએ પણ ચોંટી જાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે. અને જો પથ્થરો તથા કચરો તથા કૂતરાનો મર એ આદિક જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશ માત્ર સુખ નથી.
તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વર્ગે છે અને તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતન કરે છે. એવો એનો અવરાવનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો પણ તેનું પ્રતિબિંબ દેખાય, તથા કૂતરા, ગધેડા, ચંડારાદિક જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમ જ દેખાય. તેમ ચિત્તને વિશે અતિ નિર્મળપણું છે. તે જ પદાર્થ સાંભળે તે દેખાઈ આવે છે. એમાં સારા નરસાનો કોઈ મેળ જ નથી. માટે જે મુમુક્ષુ હોય તેને એમ વિચારવું જે મારે વૈરાગ્ય નથી, તે માટે સ્ત્રી આદિ પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે. એ તો જે વૈરાગ્યવાળા હોય તેના ચિત્તમાં પણ જે સમય જે પદાર્થ આવ્યું તે સહેજે સ્થોરે આવે છે. માટે વૈરાગ્ય અવૈરાગ્યનું કાંઈ કારણ નથી. એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે. જે ભલું અથવા ભૂંડું જે સાંભળ્યું તેને ચિત્વે, અને જ્યારે જે પદાર્થનું ચિંતન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાય તેમ દેખાઈ આવે. તે માટે એમ જાણવું છે હું તો એ ચિત્ત થકી જુદો છું ને હું તો એનો જાણનારો આત્મા છું. એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને જ્ઞાની પામીએ નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદાય આનંદમાં રહેવું. ઇતિ વૈષ્ણવમૂળ ગધરા મધ્યનું 6 પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક્સ સપોર્ટ કરવા બદલ.